જોવા લીલું છ મહિને તમે ગાર્ડન જોવા જેવું મળશે. તમે જો અત્યારે જેને ઉપર ઊભો ને એક્ઝેક્ટ નીચે ને ઓડિટોરિયમ હે. કેમ છો મિત્રો, બધાને મજામાં? જો આપણે આજે આવી ગયા શ્રી હરિ મંદિર તમને બતાવું છો. અત્યારે ફુવારા જટ ચાલુ થયા હે. જો આ બાજુ એને મસ્ત ને લોન હે. તમને આજે ને શ્રી હરિ મંદિર બધું બતાવ્યું કે અહીંયા હું હે. એને જો 5 વાગ્યા હોય ને એને તમને સ્કૂલ બતાવીએ ને. અત્યારે જો આ છોકરાઓ હે ને એ સ્કૂલમાંથી રજા થાય ને તો અત્યારે ઘરે જાય છે. અત્યારે જો બ્રેક લીધો હોય ને તમારે કહેવાનું કે આ કોનું સ્ટેચ્યુ છે એ ને તમારે કોમેન્ટ કરવાનું છે. જો તમને બતાવી દઉં અહીંયા હે ને જો આ સ્ટેચ્યુ છે તમારે કોમેન્ટ કરવાનું કે કોનું સ્ટેચ્યુ છે. બે છે ને એ તમારે કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. જો એને અહીંયા તમને ને કચરા છે ને પેટીને બધું બોર્ડ મારી ગયેલો કચરો છે ને કરવાની સખત મનાય છે. આવા મસ્ત એરિયામાં કચરો કરવાનું તમને મન થાય તમે જોવો, તમે એકવાર જોવો અને ક્યાંય તમને કચરો કરવાનું મન થાય. જો અહીંયા જો તમે કેવું મસ્ત ફોટો પાડવા માટે લોકેશન છે. જો હે ને ખુરચી છે મસ્ત. એને જો આ શું કે ઝાડ હે તમે કહો આમાં કેમ કચરો કરો. જો તમે કેવા મસ્ત મસ્ત ફૂલ છે. જો અહીંયા હે ને ટુરિઝમ એને પ્લેસ થઈ ગયો હોય ને અહીંયા સવારે ને બપોરે તમે એને હો તો ટુરિઝમ હે દૂર દૂરથી એને જાય અહીંયા હે શ્રી હરિ મંદિર આવે. જો કેવું મસ્ત છે લોકેશન. આ બાજુ જો ફૂલ ને ઝાડ ને કેવું મસ્ત મેન્ટેન કરી રાખ્યું. જરાય કચરો નહીં તમે જોવા મળે. 3 સ્કૂલ જોવા મળી. એક હે ને સંસ્કૃતની છે, એક ઇંગ્લિશ મીડિયમ છે ને એક ગુજરાતી મીડિયમ છે. ગુજરાતી મીડિયમ છે ને એ શ્રી હરિ મંદિરની એક્ઝેક્ટ પાછળ છે ને જે સંસ્કૃત મીડિયમ છે ને એ ને આ બાજુ છે. આ જો શ્રી હરિ મંદિર છે ને આ બાજુ છે તો હે ને આ બાજુ ઈ સ્કૂલ છે. તમને હે ને સંસ્કૃત મીડિયમ છોકરા માટે રહેવાની સુવિધા છે. ઇંગ્લિશ મીડિયમ વાળા માટે રહેવાની હોસ્ટેલની સુવિધા અને ગુજરાતી મીડિયમ વાળા માટે સુવિધા છે હોસ્ટેલની રહેવા માટે. તો એને તમારે કોઈને સ્ટડી કરવી હોય ને તો એને અહીંયા તમે એને કરી શકો. તમને એને ખાવાની કંઈ ટેન્શન નહીં, હોસ્ટેલ જ છે. એટલે જો કેવું મસ્ત લોકેશન ને જો તમે એને કચરો જો મેન્ટેન કરવામાં કેમ આવ્યો તમને જે કહે ને નોઈસ આવીએ કારણ કે એને મ્યુઝિક ચાલુ કરવામાં આવ્યું હોય ને જો અને તમને ફૂલ ઝાડ ને કેવા મસ્ત જોવા મળશે. જો આ બાજુ કેવું છે અહીંયા મસ્ત જો તમને ફોટો હોય ને પ્રી વેડિંગ શૂટ કરવું હોય તો હે ને બેસ્ટ છે જગ્યા ફોટોશૂટ માટે. જો કોઈને શૂટ કરવો હોય તો જો કેમ હે બધું આમ ક્લીન નીટ એન્ડ ક્લીન રાખવામાં આવ્યું છે. જો મિત્રો તમને આ બાજુ પણ તમે ફૂલ ઝાડ અને જો આ એરિયા તમને જોવા મળશે. જો કેવા મસ્ત ફૂલ ઝાડ છે. જો અહીંયા હે ને એને તોડવાની મનાય છે, તોડાય થોડા મસ્ત. જો આ બાજુ છે ઘણા બધા જો હે અલગ અલગ હે ને કલરના છે. એ જો સામે બાજુ છે જોઈ રહ્યા દેખાતા હોય તો જોવા જો બતાવું ફોકસ કરું જોઈ રહ્યા બધી હે ને કોર્નરમાં તમને ને ફૂલ ઝાડ જોવા મળશે. જો મિત્રો એને મંદિર એને જવા માટે તમારે પહેલાં તમારે જે બૂટ ને ચંપલ હોય ને તમારે જે ઉતારવા માટે એને અલગ જગ્યા આપી ગયા છે. તો અહીં ઉતારીને પછી જ ઉપર જવાનું છે. એને ચંપલ ને બૂટ હતા ને ઉતાર મૂક્યા છે. હવે ઉપર જઈએ. હા હે ને આપણે ઉપર જઈએ છે અંદર. જો હાલો ભાઈ હાય હેલો કરે છે. હવે અંદર છે ને વિડીયો ઉતારીને ફોટોની શૂટ કરવાનું મનાય છે. એટલે અંદર તો ને આપણે કંઈ કરવા નહીં દે. એટલે બેક સાઈડમાં તમને બતાવું કઈ છે ને જગ્યા છે મિત્રો. અને અંદર તો શૂટ નહીં કરવા દે. એટલે આ જો બેક સાઈડમાં આવી ગયા છે. જો અહીંયા ને તમને આ બધું જે લોકો હોય ને એના માટે જો હવન કુંડ જેવું છે બધું બનાવી ગયા ને. અહીંયા જો રહેવા માટેની સુવિધા છે ને મારું નજર ગઈ. જો અહીંયા તમને મધનું પોળું કેવડું મોટું છે. જો આ બાજુ છે ને સ્કૂલ છે. જો અહીં તમે ઝૂમ કરીને બતાવો. આ સ્કૂલ છે ને ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બંને લોકોની છે. અને જે સંસ્કૃતવાળા છે ને એની સ્કૂલ ને જો આ બાજુ હોય તમને બતાવો. એ જો અહીં દેખાતી હોય તો એ જો વ્હાઇટ કલરની ને એ એને સંસ્કૃત મીડિયમ લોકો માટે છે ને આ બાજુ છે ને ગુજરાતી મીડિયમ લોકો ને ઇંગ્લિશવાળા માટે છે. જો આ ને પહેલાં બે માળની જ હતી, હવે એને 3 માળની કરી છે. જો ઓલી બાજુ તમે દેખાતું હોય જો બેક સાઈડમાં તમે જો આ મંદિરની એક્ઝેક્ટ ને જો અત્યારે જેને ઉપર ઊભો હોય ને એક્ઝેક્ટ નીચે ને ઓડિટોરિયમ છે. જે ને કંઈ ફંક્શન કે હોય ને કંઈ પ્રોગ્રામ કે કંઈ સ્કૂલમાં જે છોકરાઓને ઓલું હોય ને ડાન્સનું ને એવું બધું હોય ને તો એક્ઝેક્ટમાં નીચે ને ઓડિટોરિયમ છે જબર મોટો છે. એટલે ત્યાં બધું પ્રોગ્રામ કરવામાં આવે છે ને. જો અહીંયા છે ને એની એક્ઝેક્ટ બાજુમાં છે ને તમને દ્વારકા સોમનાથ હાઈવે છે. તો ત્યાંથી નીકળો ને તો એકવાર જરૂર અહીંયા મુલાકાત કરજો અને શ્રી હરિ મંદિરની. તમને એને અદ્ભુત મજા આવી જાય. તમે એને કહો કે પાછા બીજી વાર નીકળશો ને તો અહીંથી પાછા અહીંયા મુલાકાત લેવા જરૂર આવશો. એવું લોકેશન છે. તમને હજી એને હજી નીચેનું ઘણું બધું બાકી તમને આગળ બતાવું. જો તમે બતાવજો એને સ્કૂલની બસો જાય છે જોવાથી. એટલે 5 વાગ્યા ને બધા સ્ટડી કરીને એને જે છોકરા હોય ને હવે એને શું કે રજા થઈને જો બસ જાય છે ને. એને જો આ બાજુ જો તમને એને લીલું 6 મહિને તમે ગાર્ડન જોવા જેવું મળશે. તમે લોન વાળું જો કોઈ અત્યારે એને પબ્લિક નથી. જો તમને બેસવામાં એને ચેર પણ જોવા મળશે. જો તો એને હવે ઉપરથી આવી ગયા ને આપણને જે બૂટ ને ચંપલ એને પહેરી લઈએ. જો આમાં ધક્કો મારે છે મિત્રો. મિત્રો અહીં તમે હાથ પગ ધોવા માટે ને તમને પાણીની પણ સુવિધા અહીંયા આપી ગયા છે. જો
તો મિત્રો ને અત્યારે સાંદીપની આવ્યા હતા ને તો આપણે આ ભાઈને મળ્યા તો એને બધે પક્ષીના અવાજ કાઢે તો ચાલો સાંભળીએ. ચાલો ભાઈ, તમારું નામ કાં છે? પ્રફુલ્લ સાણત્રા. તો સંદીપની મંદિરમાં સિક્યુરિટી સર્વિસ છે. હા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા. હા મને બધા પક્ષીનો અવાજ મોઢેથી કાઢી શકું. આ પહેલાં મોરનો અવાજ કાઢું છું. આ મોરનો અવાજ છે. આ ટીટોળીનો અવાજ છે. આ કોયલનો અવાજ છે. આ પોપટનો અવાજ છે. આ ચકલીનો અવાજ છે. આ નાનકડી ચકલીનો અવાજ છે. જો મિત્ર બધે પ્રકારના અવાજ કાઢી શકે. તમે જોયું ને આવી કલાકારી બધાને નામ. 1 hour later. તો હે ને અત્યારે જો હે ને આ શ્રીહરિ મંદિર છે ને એક્ઝેક્ટ બાજુમાં હે ને જો આ કૈલાશ પર્વત છે. તો અહીંયા હે ને તમને અત્યારે હે ને અહીંયા શું કે પાણીનો ધોધ બંધ છે એટલે નકર ને જો સામે હે ને સામેથી પાણીનો ધોધ એટલે નીચે આવે એવી રીતના એને સેટઅપ બધું કરી ગયેલ છે. અત્યારે બંધ છે, 6 વાગે ચાલુ થાય એવી હે ને મેં પૂછ્યું હતું આગળથી કે 6 વાગે ચાલુ થાય એમ કીધું છે. તમે હે ને જો નાના છોકરા હે ને રમત માટે હે ને એન્ટરટેનમેન્ટમાં ને જે તમને હે ને લસરપટ્ટીની હિંચકા ને એવું બધું હે ને જો અહીંયા જો બાજુ અહીંયા હે ને ગાર્ડન હે ને એની એક્ઝેક્ટ હે ને બાજુમાં જો આ બધું નાના છોકરાઓ માટે ને રમત બધું છે. જો આ સાધન જો આ બધું અહીંયા હિંચકા હે, આ લસરપટ્ટી હે, આ પછી આનું શું કહેવાય કંઈ ખ્યાલ નથી તો લગભગ તૂટી ગયું છે. જો અહીંયા એવું બધું છે. આ બાજુ બધાને એન્ટરટેનમેન્ટ માટે હે ને એ બધી સુવિધા રાખી ગયેલ એટલે હે ને બહુ. મિત્રો તમે એકવાર જોવા લોકેશન જોવા કોઈ પબ્લિક નથી. અહીં તમે કચરો પણ તમે જોવા નહીં મળશે જરાય. અહીં ગાર્ડન હે ને જો આ લોનવાળું ગાર્ડન હે ને અહીંયા જો તમે હે ને ખુરચી હે ને એક્ઝેટ ઉપર અને આ વૃક્ષ છે ને તમે જોવો એકવાર. અહીંયા એકવાર તમે બેઠા હોય ને શાંત એરિયામાં કોઈ હોય ને સ્ટડી કે વાંચવું હોય ને તો અહીંયા આવી તમને સ્ટડીને વાંચી શકો અને તમે કંઈ છે ને મન ફ્રેશ કરવું હોય ને તો તમે અહીંયા આવી શકો. જો આ હે ને ગાર્ડનમાં આવી પો ને એને સામે એક્ઝેટ હે ને જો ગાર્ડન હે જો તમને બતાવું એ જો ઓલું ગાર્ડન હે ને ત્યાં નવરાત્રિમાં ને 9 દિવસ માતાજીના આરાધના ને આરતી ને થાય ને 9 દિવસ નોરતા હોય ને 9 દિવસ એના ગરબા રમવામાં આવે છે. જો હા જો હા ઓલા ભાઈ કે એને ઓલું ચાલુ થઈ ગયું હોય તો ત્યાં જવાનું કહે છે. ઓલી બાજુ જે ઓલું કૈલાશ પર્વત ને ત્યાં હે ને પાણી ઓલું બંધ હતું ને આગળ કીધું એ હવે ચાલુ થઈ ગયું તો ત્યાં જાય. આગળ જે કૈલાશ પર્વત બંધ હતું ને જો પાણી બતાવ્યું કે આ બંધ છે એ હવે ચાલુ થઈ ગયું. જો જોઈ શકો તમે મિત્રો. ના તમને એને ઠંડા પાણીની સુવિધા પણ મળશે એકદમ પ્યોર. એવું નથી કે આમ કચરાવાનું આવું એવું મસ્ત પાણી છે એકદમ મીઠું મધુર જેવું. એને એન્ટ્રી ગેટ છે ને એની બાજુમાં તમને એને જો મસ્ત લોકેશન છે બેસવા માટે. તમે આરામ કરવો હોય ને તો હવે જો તમને દેખાય મારી પાછળ ટુરિઝમ ઘણા હે ને અત્યારે આવ્યા 6 વાગવા આવ્યા ને હવે આજનો વિડીયો આ જ પૂરો કરીએ. તમને કેવો લાગ્યો તો આવો બીજે કઈ જગ્યાએ તમે જોતા હોય તો કોમેન્ટ કરી દેજો ત્યાં સુધી મહિલા.